આજે આપણે બનાવીશું કરમદાનું અથાણું। કરમદાના અનેક ઔષધીય ગુણ છે। કરમદાની ચટણી બનાવી શકાય, સંભારો બનાવી શકાય, શાક બનાવી શકાય અને અથાણું પણ બનાવી શકાય। તો આજે આપણે બનાવશું કરમદાનું અથાણું। કરમદા જ્યારે કાચા હોય ને ત્યારે એકદમ ખાટા હોય છે, ત્યારે તેની ચટણી પણ એકદમ સરસ મજાની ખાટી મીઠી બનાવી શકાય। જ્યારે કરમદા પાકી જાય ત્યારે તેનો કલર એકદમ કાળો થઈ જાય છે અને કરમદા એકદમ મીઠા થઈ જાય છે। કરમદા જંગલમાં ઉગે છે અને ઉનાળામાં તે ખૂબ જ સરળતાથી જોવા મળે છે માર્કેટમાં। કરમદાને તોડતા તેમાંથી સફેદ કલરનું પ્રવાહી નીકળે છે, જે તેની ઉપર ચોટેલું હોય છે। તો સરસ મજાના આપણે પહેલાં પાણીથી કરમદાને સાફ કરી નાખવાના છે। તો અહીંયા 2 થી 3 પાણીમાં મેં કરમદાને સરસ રીતે સાફ કરી લીધા છે। હવે બીજા વાસણમાં આપણે તેને ટ્રાન્સફર કરી દઈશું અને 1 ચમચી તેમાં હળદર પાવડર નાખી દઈશું। 2 ચમચી આપણે તેમાં મીઠું નાખી દઈશું। હવે મીઠું, હળદર અને કરમદાને સરસ રીતે આપણે મિક્સ કરવાના છે। તો આ રીતે ચલાવવાથી કરમદા છે તે હળદર મીઠા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે। હવે 24 કલાક માટે એટલે કે 1 દિવસ માટે આપણે આ રીતે ચલાવતા રહીશું, એટલે કે મિક્સ કરતા રહીશું અને તેને ઢાંકી અને રાખી દઈશું। તો અહીંયા મેં હવે ઢાંકણને બંધ કરી દીધું છે અને વચ્ચે વચ્ચે તેને મિક્સ કરતી રહીશ। તો 1 દિવસ પછી આપણે જોઈશું તો કરમદા આ રીતે સરસ મજાના હળદર અને મીઠાવાળા થઈ ગયા છે અને પાણી પણ તેમાં મીઠાનું થઈ ગયું છે। તો હવે કરમદાને આપણે અથાણું બનાવવા માટે તૈયાર કરીએ। તો અહીંયા મેં એક ચોખ્ખી બરણી લીધી છે, તેમાં આપણે બધા કરમદાને નાખી દઈશું। કરમદા નાખતા પહેલાં આપણે બરણીને એકદમ સરસ ધોઈ અને તડકામાં 1 કલાક માટે સૂકવી દેવાની છે, જેથી તે જંતુમુક્ત થઈ જાય। તો હવે આપણી આ બરણી ભરાઈ ગઈ છે। તો એવી જ રીતે મેં બીજી બરણી પણ ભરી લીધી છે। તો અહીંયા 2 બરણી કરમદાની ભરાઈ અને તૈયાર થઈ છે। હવે બરણીને આપણે ઢાંકી દઈશું અને 15 દિવસ માટે રહેવા દઈશું। 15 દિવસ પછી તમે જોશો ને તો કરમદા એકદમ સરસ મજાના પીળા થઈ ગયા હશે। તો હવે આ કરમદાને આપણે એક વાટકામાં કાઢી અને તેમાં આપણે રાઈના કુરિયા નાખીશું, 1/4 ભાગની ચમચી હળદર અને થોડુંક તેમાં મીઠું નાખી દઈશું અને તેમાં 3 થી 4 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈ અને બધી વસ્તુઓને આપણે સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે। તો અહીંયા 2 પ્રકારના આપણે અથાણાં બનાવ્યા છે, એક એમનેમ પણ ખાઈ શકાય અને એક રાઈવાળું પણ ખાઈ શકાય। થેન્ક યુ।